જય માતાજી મિત્રો, તો આજે બજાર કરતા પણ સરસ મજાનો એવો ઘરે અમે કેરીનો રસ બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ અમે સારા મહિને એવી કેરી લીધી છે. સરસ મજાની કેરી છે અને અમારા સાથે મિત્ર દશરથભાઈ જેઓ સરસ મજાની કેરીને પહેલા પાણીની અંદર વોશ કરી નાખી છે સરસ. પછી કેરીના સરસ મજાના છોતરા ઉતારી અને પાણીની અંદર આ કેરી મૂકી છે. હવે એને ફર્સ્ટ ક્લાસ ધોઈ અને મિક્સર મશીનની અંદર મેં રસ બનાવીશું. આ રસ ખાવાથી ખૂબ જ મજા આવે. બજારમાં તમે લાવીને રસ જે ખાવ છો તૈયાર, એના કરતાં તમે ઘરે બનાવીને રસ ખાવ ને તો ખાવામાં પણ એટલો ટેસ્ટ લાગે છે અને રસ એટલો સરસ મજાનો બને છે જેથી બાળકો પેટ ભરીને રસ છે. હવે જે બજારથી તમે રસ લાવો છો, બાળકની મમ્મી પહેલા રસ આવી ગયો તો કઈ રીતના રસ બનાવતા હોય એ બધું આપણને ખબર ના હોય. પણ તમે જો આપણે જે બનાવીએ છીએ ઘરે, કાયદેસર ચોખ્ખો શુદ્ધ રસ કહેવાય. એટલે આજે સરસ મજાની એવી રસ રોટલીનું આયોજન છે. ત્યારે અમારા રમણભાઈ, દશરથભાઈ બી નામ છે અને રમણભાઈ બી નામ છે. તો સરસ મજાનું કેરી વોશ કરી કેરી છોડવા બેસી ગયા છે ને એ રસ બનાવશે. આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને રમણભાઈ સરસ મજાનું કેરીનો રસ કાઢીને બતાવશે. હવે કેરી કાપવાનું શરૂ થઈ ગયું છે અને કેરી પણ કાપી રહ્યા છે. થોડા સમય પછી આ મિક્સર મશીનની અંદર સરસ મજાનો તાજો અને તમતમતો રસ ઘરે જ બનશે અને ખાવાની પણ એટલી મજા આવશે. એટલે આ કેરી કટિંગ થઈ જાય પછી મિક્સરની અંદર રસ તૈયાર કરી દઈએ છીએ. ત્યારબાદ આગલા વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશું રસ કઈ રીતના બનાવે છે. આ રસ બનાવવાની આઈડિયા આખી જુદી છે. વિડીયો એટલા માટે અમે તમને બતાવીએ છીએ કે જે આ રમણભાઈ રસ બનાવી રહ્યા છે પંચમહાલથી, તે આખી રસ બનાવવાની આઈડિયા જુદી છે. હું જે રસ બનાવતો હતો અને આ અમારા રમણભાઈ બનાવે છે, એ રસની અંદર આ જમીનનો ફેર પડે છે. એટલા માટે આજે એમણે કીધું છે કે હું જાતે રસ બનાવું, કઈ રીતના બનાવો છે હું તમને સ્ટીક બતાવું. એટલા માટે આજે મારા રમણભાઈ જાતે રસ બનાવે છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો. તમને રસ બનાવવાની આખી ટીક અમારા રમણભાઈ શીખાવે. તો જોઈ શકો છો હવે રસ બનાવવાની બિલકુલ તૈયારી છે. મિક્સર જારની અંદર કેરી પણ ઉમેરી દીધી છે અને રમણભાઈની સ્પેશિયલ દુકાન છે રસની અને રસના કારીગર છે. રસ જે બનાવે છે ને એ આખી બનાવવાની સ્ટીક જુદી છે. એટલા માટે આજે મને બતાવે છે કે આ રીતના રસ બનાવો ને તો 5 નહીં પણ 25 માણસ રસ ખાઈને ખુશ થઈ જાય. તમે જોઈ શકો છો. હવે મિક્સર મશીન પર ચાલુ કરે છે. મિક્સર મશીન શરૂ થઈ ગયું છે અને રસ બની ગયો છે. આજે તો રસ ખાવાની ખરેખર મજા આવશે. એમની ફેમસ દુકાન છે ગોધરામાં રસથી, રમણભાઈ. ગોધરા જાવ તો રમણભાઈની દુકાને રસ ખાવાનું ભૂલતા નહીં. મારા ઘરે આવ્યા છે રસ. જોઈ શકો છો ખૂબ સરસ મજાનો એવો રસ બનાવીને તૈયાર કરી નાખ્યો છે. હવે રસની અંદર ખાંડ પણ એડ કરી કેટલી નાખવાની આ રસની નખાઈ ગયા નાખ પાણી અંદાજે No. બસ જો મિત્રો, આ રસ ખરેખર હવે તૈયાર થઈ ગયો છે અને આ રસને હવે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. 1 થી 1.5 કલાક ફ્રીજમાં રાખીએ એટલે એકદમ છીજ રસ થઈ જશે.
સરસ મજાનું. આવે તો લાઈક શેર ને ફોલો કરજો. જય માતા.